હેલો, કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજે આપણે ગામડે આવી ગયા છીએ શંખેશ્વર, કારણ કે થોડુંક મામલતદાર કચેરીનું કામ છે. એમાં મારા દીકરાના આરટીના ફોર્મ માટે આવકનો દાખલો અને રેશન કાર્ડમાં નામ ચડાવવા માટે આપણે ગામડે આવ્યા છીએ. તો શંખેશ્વર આપણે બહાર ઊભા છીએ. અહીંયા સામે આપણે જોઈ શકીએ રામાપીરનું મંદિર છે. જો આ શંખેશ્વર રોડ, મેન રોડ. આ બાજુ છે મંદિર અને આ બાજુ આપણે દાંતીસણા રોડ જાય છે. આપણે ઊભા છીએ. ફોર્મ ભરવાની તારીખ 17/4 જ છે, પણ એમાં જે ખૂટતા ડોક્યુમેન્ટ હોય એ આપવા પડે છે. એટલે હું ખુદ એના માટે અહીંયા આવ્યો છું. હવે સાધનની વાટ જોઈએ છીએ. બસ આવે કે કોઈ બીજું સાધન આવે તો આપણે એમાં બેસી મારા ગામડે પહોંચીએ. પછી હું તમને ત્યાં કંઈક લોકેશન, દાદાનું મંદિર છે, મારા માતાજીનો મઠ છે, એ તમને હું બતાવીશ. જોઈએ હવે કે બસ ક્યારે આવે છે. બીજું કે આપણે મોટિવેશન તરીકે વાત કરતા હોઈએ તો અત્યારે સોશિયલ મીડિયામાં એટલું બધું ઓવરહેક ચાલે છે કે આપણે શું ગ્રહણ કરવું અને શું ના કરવું, કેટલી ઉંમરે છોકરાઓને ફોન આપવો ના આપવો એ આપણા હાથમાં છે. અત્યારેની જનરેશનમાં જોઈએ તો ખૂબ નાની ઉંમરમાં નાનું એવું છોકરું હોય 2 વર્ષનું, તો પણ આપણે એને ચૂપ કરાવવા માટે કે આપણા કામ થઈ જાય એના માટે આપણે એને ફોન આપી દઈએ. પણ એ વસ્તુ ખોટી છે. એ મારા ઘરે બી પ્રોબ્લેમ હોય કે છોકરું નિશાળથી આવે એટલે સીધું ફોન લાગે, ને ગામડે બી હોય, અને એમાંય એકનું એક સંતાન હોય એટલે આ સમસ્યા વધારે જોવા મળે છે. બરાબર? તો તમે એના ઉપર થોડોક કંટ્રોલ રાખો અને ફોન બને ત્યાં સુધી ઓછો આપો અને એના ભવિષ્ય ઉપર ધ્યાન આપો. બીજું કે મોટિવેશનમાં આપણે વાત કરીએ તો અત્યારના છોકરાઓ સ્કૂલે જતા હોય અને ના થતું હોય, એકવાર નિષ્ફળતા મળે તો તરત જ હાથ ઊંચા કરી દે છે કે હવે આ ફિલ્ડ મારે નથી કરવું. પણ એવું ના કરવું જોઈએ. કોઈ પણ ફિલ્ડમાં થોડો સમય માગે, વ્યાપાર હોય, ધંધો હોય, એમાં તમે 6 મહિના 12 મહિના તમે કરો, આપો, તો તમને એમાં સફળતા મળે અને મળે જ. બરાબર? અને અત્યારથી આપણે નક્કી કરવું જોઈએ કે કયા ફિલ્ડમાં જવું છે. બરાબર? બસ બીજું તો આગળ હવે કંઈ વિડીયોમાં કહેતા નહીં. જોઈએ હવે આગળ શું થાય છે. બરાબર? મળીએ.